કેમ છો હરેશભાઈ? જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. ક્યાં સુરત છો? ક્યાં છો? હા, સુરત. હવે તમારે જે કન્ફ્યુઝન છે એ પૂછો. એટલે એને છે ને આપણે આપણું જે રેગ્યુલર ગ્રુપ રહ્યું ને, જૂનું ગ્રુપ, એને હવે આપણે ઓકે. નામ બદલાવી નાખ્યું. પેલા આપણે શું કરતા હતા, એકને એક ગ્રુપમાં આપણે બેલો તાલીમ કેમ, બીજો તાલીમ કેમ, ત્રીજો તાલીમ કેમ, ચોથો તાલીમ કેમ નામ ફેરવતા જતા હતા. હવે ઓકે, આપણે એટલે એને જૂનો કન્ફ્યુઝ તાલીમ હતો. કેમ કરી નાખ્યું છે. તમે પૂછો એટલે હું બીજા ભાઈઓને ઓડિયો મૂકું ને એટલે માર્ગદર્શન મળી જાય. ઓકે સર, હું એમાં જ કન્ફ્યુઝ હતો. આપણે એક ગ્રુપ આગળ ધપાવતા જતા હતા. હા હા, એને એ ગ્રુપને નામ બદલાવતા મેસેજ જતા મતલબ હતા. હા, નામ બદલાવતા જતા. એટલે મને કન્ફ્યુઝ એવું થયું, બરાબર, કે હું ગ્રુપમાંથી રિમૂવ થઈ ગયો કે શું એમ. ના, જુઓ ફરી વાર આખું હા વ્યવસ્થિત કહું. અત્યાર હા સુધી હા આપણે એકને એક ગ્રુપ રાખતા હતા. નવા ભાઈઓ હા આવે એટલે એને આપણે ઉમેરી દેતા હતા. પછી તાલીમ કેમ્પ ને નંબર બદલાવી નાખતા કે ત્રીજો તાલીમ કેમ્પ. પછી ચોથો આવે એટલે આપણે એમાં નવા સભ્યો ઉમેરી દઈએ. જૂના એમ નંબરે જેને અગવડતા ઓકે. હોય એ નીકળી જાય એની મેળે. હું કોઈને કાઢતો નથી, સિવાય કે કોઈ નિયમ ભંગ કર્યો રિમૂવ કર્યો એ વાત જુદી છે. એટલે ઓકે. ઈ સંઘ મોટો થતો જતો હતો. પરિણામે થતું તો શું કે હું જયારે કોઈ ઓપિનિયન લઉં ને ત્યારે ઓલા જૂના જે નથી આવવાના ને એ ઓપિનિયનમાં હા ના બધું લખતા હતા. માનો કે ગયા વખતનો તાલીમ કેમ્પ છે એમાં મારા હિસાબ પ્રમાણે 200 ની સભ્ય સંખ્યા નોંધાયેલી હતી. ખરેખર વાસ્તવમાં 105 જ આવ્યા. હવે મારી વ્યવસ્થા કેટલી બગડી જાય તમે વિચારો જી. અહીંયા ઓકે, રસોઈની બરાબર. વ્યવસ્થા હોય. મેં ગાદલા વધારાના મગાવી રાખ્યા. જુઓ અહીંયા મારી સામે નજર સામે અત્યારે ગાદલા પડ્યા છે. તાલીમ કેમ્પની હા સાઈટ હા ઉપર જ હું રોજ પહોંચી જાઉં છું. હવે એ ગાદલા હા. મારે ખોલવાય નથી પડ્યા. હવે એ ઉંદરડા કાતરી જાય અને ના ખોટું ના, ડેડ બધું ઇન્વેસ્ટમેન્ટ વેસ્ટેજ. કર્યું રહે. ના, બધું વેસ્ટેજ છે. બરાબર છે. એટલે હવે નિયમ એમ નક્કી કર્યો કે નવું ગ્રુપ થાય ને, હા. જો નવા સભ્યો નોંધાય, દાખલા કે 14મો તાલીમ કેમ છે તો આ વખતે જ આપણે નક્કી કર્યું કે 14મો તાલીમ કેમ જુદો બનાવી નાખવાનો, એનું ગ્રુપ જુદું બનાવી નાખવાનું. એટલે ઓકે. જે લાગુ પડતું એટલા જ લોકો એ મેસેજ મેસેજ વાંચે કરવો. અને એ મેસેજમાં રિપ્લાય કરે. એટલે ઓલા જૂના લોકો જે નથી સમજતા ને એ કારણ વગરના જે રિપ્લાય કરે છે માટે હું મિસગાઈડ થાઉં છું હમ. એના આયોજન બાબતે. એટલે હવે દર વખત નવું ગ્રુપ બનશે. એટલે જૂના તાલીમાર્થીઓ આ રહ્યા 14મા વાળા, એને હું પાછા 15મા તાલીમ કેમ થશે એટલે એને જૂનામાં એડ કરી દઈશ. સમજાણો? ઓકે. ઓકે. અને પાછું 15માનું નવું ગ્રુપ બનશે. હવે જૂના વાળાને જો પાછું આવવું હોય ને તો એને ફરીવાર રજીસ્ટ્રેશન તો આપણી સિસ્ટમ છે જ. હા, છે જ. એટલે રજીસ્ટ્રેશન કરાવશે એટલે પાછું એ ગ્રુપમાં નાખી દઈશ. ઓકે. એક તાલીમ કેમ્પ પૂરતું ગ્રુપ બનશે. હા હા પછી દરેકને પાછા જૂનામાં નાખી દઈશ. પણ જૂના વાળા ઓટોમેટિક નવા તાલીમ કેમ્પમાં આવી નહીં શકે. કારણ કે તો મને સભ્ય સંખ્યાની ખબર જ નહીં પડે ને. હા, એ બરાબર આપણી છે. જે રજીસ્ટ્રેશન સિસ્ટમ છે, કોઈ 151 રૂપિયા ભરે છે, કોઈ ખાલી હા 51 ભરે હા છે, કોઈ 551 ભરે, કોઈ 50% ફી વાળા છે, કોઈ પૂરી ફી વાળા છે, કોઈ શુક્રવાર વાળા છે, 4500 વાળા, જે કોઈ હોય તે એ બધાય રજીસ્ટ્રેશન કરાવશે એટલે પાછા નવા ગ્રુપમાં હું લઈશ. એટલે મને સભ્ય સંખ્યા પરફેક્ટ ખબર પડે. ઓકે, જેને જયારે આવવું હોય ત્યારે મતલબમાં સભ્ય હા ફી ભરી અને હા, મતલબ આવી શકે. માનો કે દિવાળીથી દિવાળી વાળા રહ્યા એને ગ્રુપમાં મેસેજ મળશે દિવાળીથી દિવાળી વાળામાં. હા એટલે હા એ મને 551 નાખશે એટલે હું એને જે તે તાલીમ કેમ્પનું એડ ગ્રુપ કરીશ. બનશે એમાં નાખી દઈશ. એટલે મને સભ્ય સંખ્યા ઓકે. ફિક્સ થઈ જાય. ઓકે. ઓકે. હવે માનો કે કોઈ એક જ તાલીમ કેમ્પમાં આવી ગયો છે તેનો ઓલા જૂના ગ્રુપમાં મેં નાખી દીધો હોય તો જૂના ગ્રુપમાં એને જયારે ફરી વાર આવવું હોય ત્યારે મને મેસેજ કરશે. એટલે બરાબર. એને મેસેજ કરશે મતલબ રજીસ્ટ્રેશન કરશે એટલે પાછો એને નવા ગ્રુપમાં લઈ લઈશું. હા, સમજાણો? બરાબર. એટલે હા આ હા, સિસ્ટમ સમજાઈ ગયું. કરવા પાછળનો હેતુ એ છે કે સભ્ય સંખ્યા ફિક્સ થાય. છેલ્લા વખતથી દર વખત હું ગ્રુપમાં લખું છું કે ભાઈ હાલો 100 ની સંખ્યા થઈ ગઈ, 150 ની થઈ ગઈ ને હવે 80 હો. હવે ગયા હા વખતે તો હા. હદ થઈ ગઈ. 210 ની સભ્ય સંખ્યામાંથી માત્ર 105 જ આવ્યા. એટલે આખી ઓહો. વ્યવસ્થા છે બગડી ગઈ. હા હા હા. એટલે બધા જે સલાહકાર સભ્યો આપણા જે સ્વયંસેવકો એ બધા ભેગા થઈને નક્કી કર્યું. એમાં ખાસ કરીને નિકુંજ વેકરિયાએ મને કીધું, એડવોકેટ રહ્યો એ મને કે સાહેબ આ સિસ્ટમ બંધ કરી નાખો. થોડીક વાર માણસોને તકલીફ પડશે જૂની ઘરડમાંથી નવી બરાબર ઘરડમાં છે. આવવા માટે, હા, બરાબર. પણ પછી એ ઘરડ બંધાઈ જશે. હા, જે આવું હશે એ જ મતલબમાં મેસેજ નાખશે. હા, એ મેસેજ નાખશે એટલે નવા ગ્રુપમાં નાખી દઈશ એને હું. હા, ઓકે, સમજાઈ જેથી ગયું કરીને બધું સાહેબ. તાલીમ કેમ્પ રિલેટેડ મેસેજ હોય ને એ બધાને મળ્યા રાખે. હા હા હા. અને કારણ વગરના મારે કોકને રિમૂવ ન કરવા પડે. ઓલા ગ્રુપમાં ભલે ને પડ્યા રહેતા ઈ. હા, બરાબર છે. એમાં બી મેસેજ તો મળવાના જ છે. હા, એમાં રેગ્યુલર જે જરૂરિયાત વાળા મેસેજ હશે તો આપણે નાખશું જ એમાં. બરાબર છે. શું છે બાકી આનંદ? ઓકે, બસ બસ આનંદ. તમારી તબિયત પાણી મસ્ત? અરે મોજે મોજ હો, ભગવાનની દયા મેં છે. જોયું બધું તમારો આખો કાર્યક્રમ મસ્ત. હાજી. એકદમ આનંદ થયો બધે અંદરથી. હા હા હા. એમાં બહુ આપણે શું કર્યું મતલબમાં છે, ખોટી રીતે આપણે કોઈના ડોનેશન લેતા નથી. એમાં જે ડોનેશન ડિક્લેર કર્યા છે ને એ બધાને આપણે બેનિફિટ આપીએ છીએ કે ના ના, સરસ. 21,000 વાળાને તો ઈ કીધું છે કે તું તારે આખું વર્ષ તું આવજે ને તારા ભેગું એકને લેતો આવજે 50% હા, માં એ કે બધા આ ઓડિયો ઓછી તમારા ફીમાં. સર મળે છે, એ બધા ઓડિયો મેં સાંભળ્યા, બધા મસ્ત હા હા. એકદમ. એટલે આપણો હેતુ તમે ઈ છે કે ગીતાજીમાં કીધું છે ને કે મફતનું લઈશ નહીં. હા એમ કોઈ ડોનેશન આપે છે તો આપણે એને શિરોમાન્ય સ્વીકાર કરીએ, પણ આપણો મૂળભૂત હેતુ ઈ છે તાલીમ આપવાનો. હા એટલે હા. બદલામાં આપણે એને તાલીમ આપીએ, એના સગા સંબંધી મિત્ર સર્કલ ગામના ગમે એને લઈ આવે તો આપણો હેતુ ઈ જ છે. સંસ્થા ઊભી કરવી છે પણ એની પાછળ જે ડોનેશન આપે છે અથવા તો જે વ્યક્તિ યોગદાન આપે છે એને પણ એનું પૂરેપૂરું એને નહીં, લાભ 5 ગણું મળે. હા, વળતર આપી બરાબર દેવું. છે. હા, બરાબર છે.
હાજી હાજી. ના, ના, ના. સુરત આવવાનું થશે તો મળીશું ક્યારેક. હા, ચોક્કસ સાહેબ, મળ્યા વગર જવાનું પણ નથી અને મારે ત્યાં જ ઉતારો કરવાનો છે સાહેબ. ચોક્કસ ચોક્કસ મળીશું. હા, હા હા, જય શ્રી કૃષ્ણ સાહેબ. બધાને જય આવી શ્રી રીતનું કૃષ્ણ. નોલેજ આપતા રહ્યો હાજી હાજી. અને ખૂબ આગળ વધીએ આપણે. ભલે ભલે, આવજો આવજો ભાઈ. હા, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, આવજો.